સમર્પણ ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરાતા ચકચાર મચી ગઈ છે। આ મામલે હવે વિદ્યા સંસ્થાઓની વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એબીવીપી દ્વારા ઉજ્જવળ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષા અંગે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના સરકારક પગલાં લેવામાં આવતા નથી, જેવી ફરિયાદો જોવા મળી રહી છે। એબીવીપીના પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં 24 કલાક વોર્ડનની હાજરી નથી હોતી અને ઘણી વખત મૌખિક રજૂઆત છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી। પણ વોર્ડન તો હાજર હતા જ નહીં અને સિક્યુરિટીમાં કોઈને કશી ખબર હતી નહીં। ઇફ વોર્ડન હોય તો થોડુંક તો ધ્યાન રાખે કે છોકરીઓ અંદર છે કે નહીં, ક્યારે સુવે છે, લાઇટ ઓફ છે કે ઓન, કાંઈ પણ હોત તો મેમ ત્યાં હોત તો અમે લોકો ઇન ઇમરજન્સીમાં પણ એમને કાંઈક એક્શન લઈ શકતા હતા, પણ વોર્ડન હતા જ નહીં। અને એ જે હાલ જે વોર્ડન છે ને એ નથી એજ્યુકેટેડ કે કશું જ નથી, એમને કંઈ પણ વસ્તુ પૂછવા માટે એ મેમને ફોન કરે છે, તે વોર્ડન શું કામના? પહેલી વાત તો એ, જો વોર્ડન સારી રીતે સરખા હોત, એજ્યુકેટેડ હોત, અમારી સિચ્યુએશનને સમજી શકતા હોત તો કંઈક પણ એક્શન લઈ શકતા હતા। 7 દિવસ પહેલાં અહીંયાના જ કેમ્પસના વિદ્યાર્થીની કે જે હોસ્ટેલમાં અહીંયા રહેતા હતા, એ હોસ્ટેલમાં એમણે રાતના સમયે આત્મહત્યા કરી છે। એમનું ઈશિતાબેન નામ હતું અને એ બેને આત્મહત્યા કરી છે। તો આત્મહત્યાનો વિષય પ્રાઇવેટ કારણ છે કે કોઈ શૈક્ષણિક કારણ છે, એ પોલીસના તંત્રનો તપાસનો વિષય છે। તપાસ કર્યા બાદ આપણને જાણમાં આવશે, પણ અમે આંદોલન એ વિષયને લઈને કરીએ છીએ કે જે તે સમયે આ વસ્તુ દુર્ઘટના થઈ ત્યારે ત્યાંના વોર્ડન હાજર નહોતા અને સિક્યુરિટી ગાર્ડને પણ ધ્યાનમાં નથી હોતું કે કેટલા બહેનો અહીંયા રહે છે, કેટલા નથી રહેતા।